નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાફરાબાદમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધવા પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં સમાજના આગેવાનો, માતાઓ, બહેનો અને વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી રહી હતી, તેમજ તેઓ ભવિષ્યમાં વધુ મહેનત કરી પરિવાર અને સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વાલીઓએ પણ આવા સન્માન સમારોહથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતો હોવાનું જણાવ્યું હતું. સમાજના આગેવાનો દ્વારા દીકરીઓ સહિત તમામ વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આજ રોજ 8/8/2026 શનિવારના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ સરસ્વતી સમારંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મને ગર્વ થાય છે કે મારો સમાજ આજ એક બન્યો છે, નેક બન્યો છે અને જબરદસ્ત સાથ સહકારની સાથે અમે આ કાર્યક્રમને ઉજળો બનાવી શક્યા છીએ. સમસ્ત બ્રહ્મ સમાજે બાળકોને, વિદ્યાર્થીઓને જે ઇનામો આપ્યા છે અને અમારી ગૌરવની ટીમે પણ આ કમિટીને સાથ સહકાર આપીને એમને પણ ઇનામ આપ્યા છે અને અમારા લેડીઝ જેન્ટ્સ બધા તાલીમથી તાલીમ મેળવી અને જોરદાર અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો છે. એટલે જય જય પરશુરામ.